પોલીસની ડમ્પર વિરુદ્ધ કાર્યવાહી। વડોદરા ટ્રાફિક પોલીસની ડમ્પર વિરુદ્ધ કાર્યવાહી। વડોદરા શહેરમાં વધી રહેલા અકસ્માતો અને ટ્રાફિક ઉલ્લંઘનોને ધ્યાનમાં લઈ ટ્રાફિક વિભાગે ગતિવિધિ હાથ ધરી છે। પશ્ચિમ વિસ્તારના ગોત્રી અને સયાજીગંજ જેવા વિસ્તારમાં 6 થી 8 ડમ્પર ગાડીઓને ડિટેન કરવામાં આવી છે। આ ગાડીઓ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાના આરોપ હેઠળ પકડવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન ટ્રાફિક પીઆઈ પીડી પરમારે મીડિયા સમક્ષ માહિતી આપી અને સ્પષ્ટ કર્યું કે ડમ્પર ચાલકો સામે આરટીઓ મેમો આપી દંડની કાર્યવાહી કરવામાં આવી છે। ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા બદલ ભારે દંડનો સામનો કરવો પડ્યો છે। આ પગલું શહેરમાં ટ્રાફિક સુરક્ષા વધારવા અને અકસ્માતો ઘટાડવા માટે લેવામાં આવી છે। ટ્રાફિક વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ડમ્પર ગાડીઓ દ્વારા ઝડપ મર્યાદા ઉલ્લંઘવી, ઓવરલોડિંગ અને ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન જેવા ગંભીર ગુનાઓ કરવામાં આવતા હતા। આ કારણોસર શહેરના મુખ્ય માર્ગો પર અકસ્માતોની સંખ્યામાં વધારો થયો હતો। પોલીસે આ ગાડીઓને ડિટેન કરી તેમના કાગળો તપાસ્યા, નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે કાયદેસર પગલાં લીધા। આ કાર્યવાહી દ્વારા ટ્રાફિક પોલીસે સંદેશ આપ્યો છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કોઈ રિયાયત નહીં થાય। શહેરમાં સુરક્ષિત સડકો સુનિશ્ચિત કરવા માટે આવી કાર્યવાહી ચાલુ રહેશે। નાગરિકોએ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાની અને અન્યની સલામતી સુનિશ્ચિત કરવાની અપીલ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં રોજબરોજ જે અકસ્માતો થઈ રહ્યા છે એને અટકાવવા માટે થઈ અને ભારદારી જે કંઈ વાહનો છે એનાથી જે કંઈ અકસ્માતો થાય છે એને નિવારવા માટે થઈ અને ભારદારી વાહનોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ ભારદારી વાહનોને ડિટેન કરવાની, આરટીઓનો દંડ કરવાની તેમજ જો કોઈ વારંવાર જો આવે તો વાહનો પકડાશે બરાબર તેના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા ભારદારી વાહનો પકડાશે? લોકો રોજે રોજ કામગીરી કરવામાં આવે છે। રોજ 5, 7, 10 વાહનો આવી રીતે ડિટેન કરવામાં આવે છે। આજે પણ તમે જોઈ રહ્યા છો કે 6 વાહનો જેટલા ડિટેન કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં। એટલે આ કામગીરી અમારી સતત ચાલતી હોય છે। વડોદરા શહેર માટે જે કંઈ પરમિટનો ભંગ કરી અને જે આવે છે એ લોકોની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે।